વિદ્યાર્થી મિત્રો નમસ્તે નમસ્કાર. આપણે દિવાળી પહેલાં રચનાઓમાં 11.2 બે રચનાઓ આપણે જોઈ હતી. હવે આજે આપણે 11.3 રચના જોઈએ. આપેલ કિરણના ઉદ્ભવ બિંદુએ 60 અંશના માપના ખૂણાની રચના કરીએ. 60 અંશનો ખૂણો કેવી રીતે બને એ આપણે એની રચના કરવાની છે. તો જો એના માટે પહેલાં સૌપ્રથમ એબી કિરણ દોરી દેવાનો. તમારે એબી કિરણ આ પ્રમાણે એબી કિરણ આપણે જોઈએ. આ પ્રમાણે એબી કિરણ દોરો. હવે એને કેન્દ્ર કરવાનું. આ એને કેન્દ્ર કરવાનું અને એને કેન્દ્ર કોઈ ગમે તેની છે જે ત્રિજ્યા તમારી નિવેદિત ત્રિજ્યા લઈ એક ચાપ દોરવા પ્રમાણે આ પ્રમાણે ચાપ દોરવા પ્રમાણે એને કેન્દ્રને ગમે તેની ત્રિજ્યા લઈ એક ચાપ દોરો અને એ ચાપ એબી કિરણની જો છે તે ડી નામ આપો એટલે ડી. હવે એના એક માપ રાખે. હવે ડી ને કેન્દ્ર કરો અને ડી ને કેન્દ્ર કરી એ ચાપની જો છે તે ઈ નામ આપો પ્રમાણે ડી ને કેન્દ્ર કરી ચાપની જો છે તે ઈ નામ આપો ઈ આ પ્રમાણે. ત્યાર પછી તમારે શું કરવાનું કે એ બી કિરણ જોઈન કરવાનું છે. આ પ્રમાણે તો જો એ બી કિરણ આપણે જોઈ દેવાનું. એ બી કિરણ આ પ્રમાણે એ બી કિરણ દોરો અને એ કિરણ દોર્યા પછી તમારે એક સી લાવવાની. એ સી તમારી છે આપણે એ સી જોડો. ત્યાર પછી તમારે જુઓ કે આ તો જે ખૂણો બન્યો આપણે સી એ બી પર બી એ સી ખૂણો 60 અંશનો તમારો ખૂણો બનશે. આ પ્રમાણે 60 અંશનો ખૂણો. હવે તમારે રચનાને પ્રમાણિત કરવા માટે શું કરવાનું છે? પ્રમાણિત કરવા માટે આ તે બીઈ રેખાખંડ દોરવા માટે બીઈ રેખાખંડ આ પ્રમાણે બીઈ રેખાખંડ દોરો. હવે તમે બીઈ રેખાખંડ દોરો એટલે તમને ખ્યાલ છે કે ત્રણ ભાગ સરખા થયા. એ ઈ એ બી અને આ ઈ ડી ત્રણ ભાગ સમાન થશે. ત્રણ ભાગ સમાન થાય એટલે આ એક ત્રિકોણ બન્યો. EAB એ સમબાહુ ત્રિકોણ બનશે અને સમબાહુ ત્રિકોણ બન્યો એટલે આપણે જ્યારે કહીએ એના ત્રણ ખૂણા માપનો સંકેત કેટલો હોય 60 અંશનો હોય. એટલે જો આ ખૂણા તમે EAB પર કહી શકો અને CAB પર કહે બંને એક જ ખૂણા છે. માતો વિડિયો છે EAB અને CAB એ બંને એક જ ખૂણા છે. એટલે આ જે તમારે રચના 60 અંશના ખૂણો બનાવો તો એક રચના થઈ જાય. હવે તમે પરીક્ષા વખતે કેવો સ્વાધ્યાય વખતે આપણે 30 અંશનો ખૂણો બનાવો. ચલો આનો તમે અડધો ભાગ કરી નાખો. આપણે પહેલી રચના શીખી ગયા હતા વિભાજન રચવો. એટલે આનો અડધો ભાગ કરીએ એટલે આપણે આટલું માપ લઈ પડીકની આગળ રાખી ચાપ પાડો. પડીકની આગળ રાખી ચાપ પાડો તમારે મધ્ય તમે કિરણમાંથી દૂર જશો એટલે 30 અંશનો ખૂણો બનશે. એટલે તમે એક જ ઉપર તમે 15 અંશનો બનાવો એટલે 30 અંશનો બનાવ્યા પછી પાછળ એનો પાછો વિભાજન દો એટલે તમારે 15 અંશનો ખૂણો બનશે તમારે. હવે જો રચનાના મુદ્દા આવે રચનાના મુદ્દા તો જો પહેલો મુદ્દો છે કે એને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા લઈ એને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા લઈ એક ચાપ દોરો. જે એબીને બીમાં છેદે. આ પહેલો મુદ્દો તમારે જણાવ્યો. એબીને જ્યાં છેદે ત્યાં ડી નામ આપો. જો આ પહેલો મુદ્દો આપણે લખ્યો આપણે તમે કે આશરે ત્રિજ્યા લઈ આપણે પ્રમાણે ચાપ પાડ્યો અગર જો એબીને જો છેદે તો આપણે ડી નામ આપ્યો. ચલો બીજો મુદ્દો નંબર 2 ડીને કેન્દ્ર લઈ એ જ ત્રિજ્યા લઈ એક ચાપ દોરો. તે પ્રથમ ચાપનો જ્યાં છેદે
છેદે ત્યાં ઈ નામ આપો, અને જો ત્યાં જીને કેન્દ્ર કરે એના માપ રાખીને આપણે આજે ચાપ દોરવાનો. તો એ ચાપ જો છેદે આ ચાપને જો તમારે ઈ નામ આપવાનું છે. ચલો નંબર 3 બીજો બીજો નંબર 3 ઈમાંથી પસાર થાય એવું કિરણ એસી રચો, એવું કિરણ એસી રચો. જો અત્યારે પછી આપણે શું કર્યું, ત્યાં એમાંથી પસાર થયું કિરણ એસી રચ્યું. કઈ કિરણ રચ્યું? એસી રચો. માટે ખૂણો કઈ બનશે? CAD. ખૂણો CAD કે માટે 60 અંશનો ખૂણો છે. એટલે ખૂણો CAB બનશે 60 અંશનો ખૂણો આજે તમારે થશે. ધ્યાન રાખજો. હવે પ્રમાણિત આ રચનાને આપણે પ્રમાણિત કરવાની છે. તો જો હવે પ્રમાણિત રચના. તો જો એમાં હવે આપણે શું કર્યું? પ્રમાણિત કરવા માટે આ તૂટક રેખા દ્વારા DE રેખાખંડ દોરી જો DE જોડો, DE જોડો માટે AE બરાબર AD બરાબર DE. આ ત્રણ ભાગ તમારા સરખા થશે. ત્રણ ભાગ સરખા થયા તો તમારે આ જે ત્રિકોણ મળશે EAD એ તમારે સમબાજુ ત્રિકોણ છે. માટે ત્રિકોણ EAD સમબાજુ ત્રિકોણ છે. EAD સમબાજુ ત્રિકોણ છે. માટે ખૂણો EAD બરાબર ખૂણો CAD બરાબર 60 અંશ થશે. આપણે 60 અંશ. એટલે આ પ્રમાણે પ્રમાણિત રીતે આપણે કરી શકીએ. એટલે તમારી ત્રીજી રચના પૂરી થઈ ગઈ. ધ્યાન રાખજો. તો આપણે તેના ઉપર 60 અંશના નામના રચના કરવાની પહેલાં એબી કિરણ દોરો. એબી કિરણ દોરી એને કેન્દ્ર કરવાનું અને અનુકૂળ ત્રિજ્યા અથવા જેટલી ત્રિજ્યા લઈને અનુકૂળ ત્રિજ્યા લઈ એને ચાપમાં એને કેન્દ્ર ગયા તે ચાપ પાડો. એબી કિરણ જો છેદે તો ડી નામ આપો. હવે એના એક ત્રિજ્યા લઈ હવે ડીને કેન્દ્ર કરી પ્રથમ ચાપને જો છેદે તો ડી નામ આપો તમારે. પછી ઈમાંથી અને એમાંથી પસાર થતું કિરણ એસી કિરણ દોરો. એ તમારે ખૂણો બનશે CAB એ ભાગેલો 60 અંશનો ખૂણો તમારે બનશે. આ પ્રમાણે એ પ્રમાણિત રચના કરવા માટે શું કરે? આથી ડી અને ડીને જોઈન્ટ કરી નાખો. જોડો આથી ડી જોડો. હવે ડી જોડીશું તો તમારા તેને 3 ભાગ પડશે. AE AD અને D આ ત્રણ ભાગ સમાન થશે. તેથી આપણે કહી શકીએ ત્યાં ખૂણો EAD બરાબર ખૂણો CAB બોલો એકવાર 60 અંશનો થશે. ત્રિકોણ ABC અથવા ખૂણો CAB ભાગેલા 60 અંશનો ખૂણો તમારા આ પ્રમાણે આવશે. હવે જો હવે સ્વાધ્યાય 11 માં જઈએ. સ્વાધ્યાય 11 માં દાખલા નંબર 1 આપેલ ક્રિયાના ઉદ્ભવ બિંદુ પર આપેલ ક્રિયાના ઉદ્ભવ બિંદુ પર 90 અંશ દાખલાની રચના કરો. 90 અંશ દાખલાની રચના કરો અને પ્રમાણિત કરો. અને પ્રમાણિત કરો એટલે જો તમે 90 અંશનો ખૂણો બનાવશે અને એને પ્રમાણિત કરવાની છે આપણે રચના. આપણે જે તે 60 અંશનો ખૂણો બનાવીએ તે હવે આપણે 90 અંશનો ખૂણો બનાવવાનો છે.
ચલો એમાં જો એના માપક છે કે કિરણ એ બી કોઈ જવાનો તમારે કિરણ એ બી આપણે કિરણ એ બી આપણે જોઈએ किरण ए बी ये किरण ए बी जोड़્યા પછી તેની આ તે લંબાવ છે જરા પ્રમાણે એથી આ તે લંબાવ અને એ બી દેખાતો બરાબર AB तो जो पहला किरण AB को AB किरण जोड़્યા પછી હવે કિરણ AB ની એ તરફ લંબાવો અને એ રેખાને આખી FAB નામ આપો એ રેખાને કઈ નામ આપો FAB રચો ત્યાર પછી કોઈ અનુકૂળ ત્રિજ્યા લઈ હવે ત્યાં હવે ગમે તેટલું આશરે આપણે અનુકૂળ ત્રિજ્યા લઈ આપણે આશરે અનુકૂળ ત્રિજ્યા લઈ એમાં આપણે ચાપ મારવાનો આખું અર્ધવર્તુળ ત્રિજ્યા કરવાનું અર્ધવર્તુળ એની કેન્દ્ર કરીએ ત્યાંથી અનુકૂળ ત્રિજ્યા લઈ આપણે ચાપ મારવાનો આપણે ચાપ મારવાનો યાદ રાખી તમારે શું કરીએ એના એ માપ રાખવાનું છે એના એ માપ રાખી હવે પરિક્રમની અહીં તમારે અહીંયા છે ને તમારે x અને y નામ આપી દો જો એટલે x બીજો y હવે જો એના અનુકૂળ એના માપ રાખી પરિક્રમની એટલે y મૂકવાનું y પર મૂકે એ જ અર્ધવર્તુળ પર ચાપ મારે આપણે ચાપ મારે ચલો એ ચાપ જે છે તે ત્યાંથી પાછું તેઓ કેન્દ્ર ગણી અને બીજો એક ચાપ મારવાનો બીજો ચાપ આપવાનો હવે આ ચાપ અને આ ચાપ એ બંનેને વારાફરતી કેન્દ્ર તરીકે ગણી અને તમારે ઉપર ચાપ મારવાનો છે તો ચલો અહીંયા જો આ પ્રમાણે એના બાપ રાખીએ એ બંને ચાપને વારાફરતી કેન્દ્ર ગણી આપણે ઉપર ચાપ મારવા પ્રમાણે અને એ ચાપ જો છેદે ત્યાં તમારે જો પી નામ આપવા જરા છે પી આ ચાપ જો છેદે ત્યાં પી નામ આપો હવે જો એ અને પી બંનેમાંથી પસાર થતું કિરણ દોરી આપણે જો જરા જો એ પીમાંથી પસાર થતું કિરણ દોરવા પડે પસાર થતું કિરણ ચલો AB તો તમારે આ જે ખૂણો થયો આખો PAB એ તમારે કાટખૂણો 90 અંશનો ખૂણો તમારે બનશે આ પ્રમાણે PAB ગણો તો જે આગળ દાખલા C નામ આવે તો CAB જે ખૂણો બનશે CAB એ તમારે આ જે 90 અંશનો ખૂણો તમારે બનશે તો જો આપણે શું કરી દેવાનું છે ત્યાં કે પહેલા AB કિરણ રચો AB કિરણ રચ્યા પછી હવે આ કિરણને એ તરફ લંબાવશો તો તમારે ABB દેખાડો છો ABB દેખાડો છો ત્યાં પછી શું કરે અનુકૂળ ત્રિજ્યા લઈ એને કેન્દ્ર કરી અને આ તે ચાપ મારો એ રેખા ઉપર એટલે અર્ધવર્તુળ છે ત્યારે આપણે ચાપ મારો હવે આપણે માપ બદલવા નથી માપ એના રાખી કે જો છેદ ત્યાં x ને y આપો એ રેખા જો છેદ ત્યાં x ને y આપી દો હવે એના ત્રિજ્યા લઈ માપ લઈ પરિક્રમની બહાર પડા હોય એટલે કેન્દ્ર કરો અને આ તે અર્ધવર્તુળ પર ચાપ મારવાનો પડે ચલો એ જે ચાપ જે છે જો છે તે અતિક્રિયા પાછું કેન્દ્ર ગણી અને એના અર્ધવર્તુળ પર બીજો ચાપ મારવા પડે ચલો ત્યાર પછી તમારે આ ચાપ જે કેન્દ્ર ગણી ઉપર ચાપ મારવા પડે અને આ કેન્દ્ર ગણી ચાપ મારો ચાપ જો છે તે ત્યાં પી નાવાનો હવે એ પીમાંથી પસાર સીધું કિરણ દોરો તો એક AC કિરણ આપણે મળશે તેથી ખૂણો CAB એ 90 અંશનો ખૂણો થશે આપણને 90 અંશનો ખૂણો CAB હવે ત્યાર પછી તમારે રચના પ્રમાણિત કરવા માટે શું કરવાનું છે તે તો જો હવે આ P ને તમારે x સાથે જોડો અને P ને x સાથે P ને x સાથે અને P ને y સાથે આ તે જોડી દો આ પ્રમાણે P ને x સાથે P ને y સાથે
એટલે જુઓ અહીંયા બે ત્રિકોણ તમારે થશે. કયા બે ત્રિકોણ થશે? તો જુઓ ત્રિકોણ PXA અને ત્રિકોણ PYA એ બંને ત્રિકોણ થશે. તો એમાં જુઓ આ ભાગ AX બરાબર AY એ બંને સરખા થશે. એ ભાગ AX બરાબર AY થશે. એ એક જ વર્ગની ત્રિજ્યાઓ. પછી જુઓ PX બરાબર PY થશે. PX બરાબર PY એ તમારા સમાન વર્તુળની ત્રિજ્યાઓ. અને જુઓ માટે હવે આ ભાગ તો બંને કોમન જ આવે બંને ત્રિકોણ P બરાબર PB અને તેથી આપણે કહી શકીએ કે બાજુ આ બાજુ તમારે આ બાજુ અને આ બાજુ આવી બા સરળ આપણે કહી શકીએ કે બંને ત્રિકોણો કેવા થાય? એકરૂપ થાય. CPCT સર પ્રમાણે. તેથી ખૂણો PAX ખૂણો PAY બરાબર આપણે 180 કહી શકીએ. અને રેખીય જોડા ખૂણા બંને અને રેખીય જોડા ખૂણા હોય તો આપણે કહી શકીએ ખૂણો PAY તમે બોલો કરો તો PX બરાબર 180 ભાગ્યા 2 કરો તો 90 આવશે ત્યારે બે પ્રમાણે. તો આ પ્રમાણે તેથી આપણે કહી શકીએ ખૂણો CAB એ તમારે 90 અંશનો ખૂણો આટલે તમારે પ્રમાણિત કરી શકાય. તો આ તમારે હતી 90 અંશના ખૂણાની રચના કરો અને એને પ્રમાણિત કરો. તો હવે જો રચનાના મુદ્દા આવે રચનાના મુદ્દા તો જો પહેલો મુદ્દો છે કિરણ એબી દોરો. કિરણ એબીને એ તરફ લંબાવી રેખા FAB રચો. તો પહેલું તો ત્યારે કિરણ એબી પહેલા દોર્યું આપણે, પછી એ કિરણને આપણે એ તરફ લંબાવી રેખા કઈ થોડી FAB રચો. આ પહેલો મુદ્દો. ચલો બીજો મુદ્દો નંબર 2. કોઈ અનુકૂળ ત્રિજ્યા અને કેન્દ્ર એ લઈ વર્તુળનું ચાપ દોરો. જે રેખા MAB ને x અને y માં છેદે. જો ભાઈ હવે અનુકૂળ ત્રિજ્યા કોઈ અનુકૂળ ત્રિજ્યા લઈ એને કેન્દ્ર લઈ આ તે FAB ઉપર એની રેખાને વર્તુળનું ચાપ દોરો અને એ ચાપ પર છેદે આ રેખાને. જો x અને y નામ આપે, x અને y નામ આપે. ચલો હવે ત્રીજો મુદ્દો નંબર 3. હવે જો 1/3 xy એ મોટી ત્રિજ્યા લઈ x અને y ને વારાફરતી કેન્દ્ર લઈ ચાપ દોરો. જે એકબીજાને બીમાં છેદે. જો અડધા કરતાં વધારે ત્રિજ્યા લઈ તો આટલી તમે ત્રિજ્યા લઈ ચાપ દોરો. તો ચાપ જો છે તે x અને y કેન્દ્ર લઈ ચાપ છે તો તમારે એ શું કરશે છે? બીમાં છેદે છે. ચલો હવે નંબર 4 ચોથો મુદ્દો. બીમાંથી પસાર થાય એવું કિરણ EC દોરો. આ ખૂણો CAB માધ્યમ મુજબનો જેવું અંશનો ખૂણો હશે. તો જો આ રચના મુદ્દા તમારા હતા ત્યારે આપણે જે પ્રમાણે રચના દોરો એ પ્રમાણે તમારા અહીંયા મુદ્દા લખવાના છે. એ તો તમે આગળના દોરો તમે આઠમાની વાળી રચના તમારે આવતી જગ્યા રાખ્યો. હવે
પ્રમાણિત રચના કરવાની છે તે માટે જો જો ફરી એના જો કે કિરણ એ બી દોરો એ બી એ તરફ લંબાવો અને રેખા એ બી રચો. પછી તમારે શું કરવું? બીજો મુદ્દો કે કોઈ અનુકૂળ ત્રિજ્યા લઈ આ એને કેન્દ્ર લઈ અને એની રેખા પર ચાપ દોરો અને ચાપ એ રેખા જે છે તો x અને y નામ આપો. પછી તમારે અડધા કરતાં વધારે ત્રિજ્યા લઈ x અને y ને કેન્દ્ર કરી તમારે ચાપ દોરો તો ચાપ જે છે તે p નામ આપો. હવે એ અને p માંથી પસાર થતી કિરણ AC દોરો એટલે પૂરો CAB એ તમારી 90 નો કોણ બનશે. હવે જો પ્રમાણિત રચના માટે जो प्रमाणित रचना चलो प्रमाणित रचना करवा માટે આપણે જો આ p અને x અથવા x અને p ને જોઈન્ટ કરો જોડો p અને y ને જોઈન્ટ કરો તેથી તમારે જો અહીંયા આપણે તમારે એક ત્રિકોણ બનશે ત્રિકોણ PXA બરાબર PAX બીજો ત્રિકોણ PAY બરાબર PYA એ બંને ત્રિકોણ બનશે. હવે આપણે ત્રિકોણમાં શીખી ગયા હતા કે ચલો त्रिकोण PXA त्रिकोण PYA માં ચલો AX બરાબર AY આ બંને ભાગ સરખા થશે. AX બરાબર AY એક જ વર્તુળની ત્રિજ્યાઓ. ચલો ત્યાર પછી PX બરાબર PY એ તમારે આવશે વર્તુળની ત્રિજ્યાઓ અને આ ભાગ બંનેમાં કોમન આવશે એટલે AP બરાબર AP અને તેથી બાજુ બાજુ અને બાજુ બા પ્રમેય પ્રમાણે આપણે કહી શકીએ કે ત્રિકોણ PXA અને ત્રિકોણ PYA બંને એકરૂપ ત્રિકોણ છે. જો બંને ત્રિકોણ એકરૂપ હોય તો આ બંને ત્રિકોણનો સરવાળો તમારે 180 થાય તો PAX કરતા PYA બરાબર એટલા થશે 180. જો બંને ત્રિકોણ એક જ સરખા હોય તો PYA બરાબર 180 ભાગ્યા 2 એટલે PYA બરાબર PXA બરાબર 90 વસ્તુ તમારે થશે એક વાર કરો તો જો આ પ્રમાણે રચનામાં આવે તો પહેલા શું કરવું આપણે PX અને PX દોરો PX અને PY દોરો PX અને PY દોરો માટે ત્રિકોણ PAX અને ત્રિકોણ કયો બનશે PAY ત્રિકોણ PAY માં ચલો હવે આ ભાગ અને આ ભાગ બંને સરખું થશે AX બરાબર AY AX બરાબર AY અને લખવાનું એક જ વર્તુળની ત્રિજ્યાઓ એક જ વર્તુળની ત્રિજ્યાઓ. ચલો ત્યાં PX બરાબર PY આપણે લખીએ PX બરાબર PY PX બરાબર PY તો આ સમાન વર્તુળની ત્રિજ્યાઓ સમાન વર્તુળની ત્રિજ્યાઓ સમાન વર્તુળની ત્રિજ્યાઓ. ત્યાર પછી AP બરાબર AP અથવા PA બરાબર PA બરાબર PA એક જ રેખાખંડ માટે બાજુ 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 બા શરત પ્રમાણે ત્રિકોણ PAX ત્રિકોણ PA આ પ્રમાણે થશે PX બરાબર PAY માટે ખૂણો PX બરાબર ખૂણો PAY આ સીધી શરત ઉપર થાય બરાબર એ અંગો જો સમાન હોય તો આ અંગો સમાન થાય કે તે સમાન અંગો સમાન હોય કહેવાય. અને માટે ચલો હવે ખૂણો PAX પ્લસ ખૂણો PAY બરાબર 180 એટલે બંને રેખીય જોડા ખૂણા છે બંને રેખીય જોડા ખૂણા. ચલો માટે ચલો PX ની જગ્યાએ PY મૂકો તો PY ની જગ્યાએ PX મૂકો તો જો ખૂણો PX પ્લસ ખૂણો PX બરાબર 180 માટે 2 ખૂણો PAX બરાબર 180 માટે ખૂણો PAX
બરાબર 180 ભાગ્યા 2 બરાબર 90 બરાબર 90 અને માટે ખૂણો CAB બરાબર કેટલો થશે 90 થશે આપણો. તો આ તમારે રચના પ્રમાણિત રચના કહેવાય. તમારે જરા જે પ્રમાણે તો જો આપણે જણાવો કે પહેલાં px અને py દોરો આપણે ઉત્તર રેખા પર આ px અને py દોર્યો. એ દોર્યા પછી તમારે બે ત્રિકોણ બન્યા. ત્રિકોણ PAS અને ત્રિકોણ PAY માં ચલો px બરાબર ay એક જ વર્તુળ ત્રિજ્યાઓ, પછી px બરાબર py એ તમારા સરળ સમાન વર્તુળ ત્રિજ્યાઓ, dp બરાબર ab એક જ રેખા. તેથી બા સરળ પ્રમાણે કહી શકીએ કે બંને ત્રિકોણ એકરૂપ થાય. બંને ત્રિકોણ એકરૂપ થાય બંને ખૂણા પર એકરૂપ હોય એટલે CPCD સરળ પ્રમાણે માટે PAX + PAY બરાબર 180 રાખીએ ચોના ખૂણા. હવે px બરાબર pay હોય તો ચાલો px + px બરાબર 180 બને 2px બરાબર 180 થશે અને ખૂણો px બરાબર 180 ભાગ્યા 2 પર 90 આવશે. જો px 90 આવ્યો તો pay બરાબર 90 થાય માટે ખૂણો CAB કેટલો થશે 90 થશે. આ પ્રમાણે કરાજો માટે ખૂણો PAY બરાબર 90. હવે જો તેના પર તમારે આગળ આવે બીજો દાખલો જે છે એ તમારે 90°ના બાપને હવે 90°નો આપણો ખૂણો રચ્યો અને 45 કીધું છે તો આપણે 90°નો ખૂણો રચીએ અને આના 2 છેડા બાર કરવાના. આ તેને આપણે બાપ લઈ લેવાનું. તો બાપ લઈ પડી કરી પેલા બહાર પર આપો અને ચાપ પર આપો. પડી કરી અહીંયા મૂકો અને ચાપ પર આપો. એ ચાપ જે છે તે કરી આથી પૂરી નાખ્યો એટલે 45°નો ખૂણો બનશે. અને આનું વિભાજન પૂછ્યો એટલે તમે 45°નો ખૂણો બનશે. દાખલા નંબર 2 છે. એ દાખલા નંબર 2 તમારે ઘરેથી કરવાનો છે. પછી જુઓ દાખલા નંબર 3 હવે 30° પછી તમે જે 45 રચ્યો અને 45 પાછું વિભાજન ખંડી રચ્યો અને 22.5 22 ખૂણો થશે. એ પણ અને ત્રીજો તમારે 15° તો 30નો ખૂણો રચીએ મેં તમને આગળ રચના ત્રીજી સમજાવી હતી. 60નો ખૂણો પહેલાં રચવાનો. 60નો ખૂણો રચ્યા પછી એનો અડધો ભાગ કરશો વિભાજન કરશો અને 30નો ખૂણો તમારે મળશે. એટલે તમારે જુઓ દાખલા નંબર 2 દાખલા નંબર 3 એ તમારે ઘરેથી લખવાના છે. સ્વાધ્યાય 11.1 દાખલા નંબર 2 અને દાખલા નંબર 3 1 2 અને 3 કાર્ય રચનાઓ એટલે આ તમારા ગ્રુપ માટે છે. ગ્રુપ એટલે ત્યાંથી તમારે બીજો દાખલો તમારે આ કરવાનો છે ત્યારે